સૈદપુરામાં ગેરકાયદેસર હુક્કો વેચતી દુકાનો પર દરોડા પાડી મોટી માત્રામાં જથ્થો ઝડપાયો। સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પ્રતિબંધિત હુક્કા અને નશાકારક સામગ્રીનું વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા જાહેરનામાના અમલીકરણના ભાગરૂપે પોલીસે શહેરના ચોક બજાર પોલીસ મથક હેઠળ આવતા સૈદપુરા વિસ્તારની શંકાસ્પદ દુકાનો પર ઓચિંતા દરોડા પાડ્યા હતા। આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં ગેરકાયદેસર હુક્કા અને વિવિધ પ્રકારના સુગંધિત દ્રવ્યોનો જથ્થો મળી આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। એસઓજીના પોલીસ નિરીક્ષક અને તેમની ટુકડી દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં દુકાનોમાંથી મળી આવેલી વિવિધ ફ્લેવર શંકાસ્પદ જણાતા તેને કબજે લેવામાં આવી છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સામગ્રીમાં પ્રતિબંધિત માદક પદાર્થો અથવા નશાકારક તત્વોનું મિશ્રણ છે કે કેમ તે જાણવા માટે નમૂનાઓ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। યુવા પેઢીને નશાના માર્ગે ધકેલતા આવા ગેરકાયદેસર વેચાણો કેન્દ્ર પર નજર રાખવા માટે પોલીસ સતત કાર્યરત છે। આ કાર્યવાહીથી ગેરકાયદેસર હુક્કાબાર અને તેને સંલગ્ન સામગ્રી વેચતા અસામાજિક તત્વોમાં ભારે ખખડાટ મચી ગયો છે। પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલી સામગ્રીના આધારે સંચાલકો સામે ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। રાજ્ય સરકારના કડક વલણને પગલે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ સઘન તપાસ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, જેથી નશાના કારોબારને જડમૂળથી નાબૂદ કરી શકાય। આજરોજ મહેરબાન સીપી સાહેબ દ્વારા સૂચના આપવામાં આવેલ હતી કે સુરત શહેરમાં જે પાનના ગલ્લા ઉપર તેમજ સ્ટોર ઉપર ગોગો પેપરનું વિતરણ થતું હોય તેવી જગ્યાએ રેડ કરવાની સૂચના આપવામાં આવેલ હતી। જે સૂચના અને માર્ગદર્શન અન્વયે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમન પાન કલેક્શન નામની દુકાનમાં અમને માહિતી મળેલ હતી કે જ્યાં ગોગો પેપરનું વિતરણ તેમજ ગેરકાયદેસર હુક્કાનું વિતરણ થતું હોય, જે માહિતી અન્વયે પાનના સ્ટોર પર જઈને ત્યાં રેડ કરવામાં આવેલ હતી અને જ્યાં 60થી વધુ હુક્કા તેમજ ગોગો પેપર પકડવામાં આવેલ છે અને હાલમાં કાયદેસર કાર્યવાહી ચાલુ છે।